ફ્રેન્ડ્સ, આજે આપણે ઠંડુ ઠંડુ રિફ્રેશિંગ એકદમ ઓરિજિનલ અને ગુણકારી ફુદીના લીંબુનું શરબત બનાવીશું. આ શરબતની ખાસિયત એ છે કે એકવાર બનાવી તમે આખો ઉનાળો એની મજા માણી શકો અને જ્યારે પીવું હોય ત્યારે માત્ર એક જ મિનિટમાં 50થી 100 ગ્લાસ એક સાથે તૈયાર કરી શકો. તો ફ્રેન્ડ્સ, હંમેશા કહું છું કે મારી ચેનલ ફૂડ વિથ ફાલ્ગુનીને તમે હજી સુધી સબસ્ક્રાઇબ ન કરી હોય તો પ્લીઝ જલ્દીથી સબસ્ક્રાઇબ કરી દેજો. તો ફુદીનાનું આ શરબત બનાવવા માટે અહીં મેં એક જોડી ફુદીનો લીધો છે. ફુદીનો એકદમ સુગંધીદાર અને તાજો હોય એવો લેવાનો, જેથી શરબત એકદમ ફ્લેવરફુલ બનશે. હવે સૌથી પહેલાં તો ફુદીનાના એક એક પાન તોડી લઈશું અને ત્યાર પછી એનું માપ કરીશું, જેથી આપણને ગળપણ ઉમેરવાની ખબર પડે. તો અહીં હું એક કપ લઈ રહી છું, પણ તમે કોઈ પણ વાડકી કે વાડકો લઈ શકો. મેં થોડું પ્રેસ કરીને ભર્યું છે, તો એક કપ ભરીને આ ફુદીનો થાય છે. હવે એને પાણીથી સરસ રીતે ધોઈ લઈશું, જેથી એમાંનો ધૂળ કચરો જે કંઈ હોય એ નીકળી જાય. અને હવે પાણી નિતારી એને એક મિક્સરના જારમાં લઈ લઈશું. સાથે 2 ટુકડા બરફના ઉમેરીશું, જેથી એનો લીલો રંગ જળવાઈ રહે. સાથે જ 5 કપ જેટલું પાણી પણ ઉમેરીશું, જેથી પીસવામાં સરળતા રહે. અને એની એકદમ સ્મૂથ પેસ્ટ બનાવી ગળણીથી ગાળી લઈશું. બીજું 5 કપ પાણીથી મિક્સર ધોઈ એને પણ ગાળી લઈશું. તો ફુદીના સાથે અહીં આપણે ટોટલ અડધા કપ પાણીનો ઉપયોગ કર્યો છે. હવે એક કઢાઈ લઈશું, જેમાં આપણે શરબતને ઉકાળીશું. હવે જે કપથી આપણે ફુદીનો માપ્યો હતો એ જ કપના માપથી 2 કપ ભરીને ખાંડ અથવા સાકર લેવાની છે. મેં સાકર એટલા માટે લીધી છે કે સાકર ખૂબ જ ગુણકારી હોય છે, ઠંડી હોય છે અને તમે ઠંડુ ઠંડુ શરબત પીવો તો એ ગળું ખરાબ થવા નથી દેતી. હવે 2 કપ સાકરની સાથે 1 કપ પાણી લઈશું અને કઢાઈને ગેસ ઉપર લઈ લઈશું અને ગેસ ધીમી આંચ પર ચાલુ કરી દઈશું. સાકર પીગળે ત્યાં સુધીમાં એક મસાલો તૈયાર કરી લઈએ, જેમાં 1 ટીસ્પૂન લીધું છે સંચળ, 1 ટીસ્પૂન લઈશું સાદું મીઠું. હું રોજિંદા વપરાશમાં સિંધવ મીઠાનો ઉપયોગ કરું છું, માટે મારું મીઠું ગુલાબી દેખાય છે. 1 ટીસ્પૂન લીધો છે શેકેલા જીરાનો પાવડર અને 1.5 ટીસ્પૂન લીધો છે ચાટ મસાલો, જેનાથી શરબત એકદમ ચટપટું બનશે. હવે આ મસાલાને અત્યારે સાઈડ પર રાખીશું અને લીંબુનો રસ નીચવીને તૈયાર કરી લઈએ. આપણને અહીં 5 કપ લીંબુનો રસ જોઈશે, જેના માટે જેટલા લીંબુ જોઈએ એટલા નીચવી લેવાના. લીંબુનો રસ તૈયાર થઈ ગયો છે, તો અત્યારે એને પણ સાઈડ પર રાખીશું. આ તરફ સાકર પણ પાણીમાં સરસ રીતે પીગળી ગઈ છે. થોડા ઘણા ટુકડા રહી ગયા છે, એ પણ થોડી વારમાં ડિઝોલ્વ થઈ જશે. અહીં આપણે સાકરની કોઈ તારવાળી ચાસણી નથી બનાવવાની, પણ આંગળીમાં લઈએ ત્યારે સાધારણ ચીકણું જેવું લાગે, લગભગ તેલ જેવું, ત્યાં સુધી જ આપણે એને ઉકાળવાની છે. અને આ સ્ટેજ ઉપર ફુદીનાનો રસ અંદર ઉમેરી દઈશું. ફ્રેન્ડ્સ, ગરમીઓમાં અચાનક ઘરે મહેમાન આવે ત્યારે કોલ્ડ્રિંક જેવું અનહેલ્ધી આપવા કરતાં આ પ્રકારે જો ફુદીનાનું સિરપ બનાવીને તૈયાર રાખીએ તો ખૂબ જ ઝડપથી ટેસ્ટી અને હેલ્ધી ડ્રિંક આપી શકાય છે. ફુદીનાનો રસ ઉમેરી દીધા પછી હવે ફરીથી એને થોડી વાર માટે ઉકાળવાનું છે, કારણ કે ફુદીનાના રસમાં પણ આપણે અડધો કપ પાણી ઉમેર્યું હતું, તો ફરીથી એની કન્સિસ્ટન્સી થોડી થીક કરવી પડશે અને ઉકાળવાથી એની શેલ્ફ લાઈફ પણ વધશે. 5 મિનિટ ઉકાળ્યા પછી હવે તમે જોઈ શકો છો શરબત થોડું ઘટ્ટ થયું છે અને હવે એનો રંગ એકદમ બજાર જેવો બનાવવા માટે અહીં હું ગ્રીન ફૂડ કલર ઉમેરી રહી છું. જો કે આ ટોટલી ઓપ્શનલ છે. કલર તમારી પાસે ન હોય અથવા તો તમને કલર પસંદ ન હોય તો તમે એને સ્કીપ કરી શકો છો. 5 મિનિટ ફરીથી ઉકાળ્યા પછી હવે તમે જોઈ શકો છો શરબતની કન્સિસ્ટન્સી હજી થોડી ઘટ્ટ થઈ છે અને ઠંડુ થશે પછી એ હજી પણ ઘટ્ટ થશે. તો હવે જે મસાલો આપણે તૈયાર કરીને રાખ્યો છે એ બધો અંદર ઉમેરી દઈશું અને સરસ મિક્સ કરી દઈશું, જેથી મસાલાની જે કચાશ હોય એ પણ દૂર થાય. અને 1-2 મિનિટ પછી લીંબુનો રસ બધો અંદર ઉમેરી દઈશું. લીંબુનો રસ ઉમેર્યા પછી હવે એને વધારે ઉકાળવાનું નથી, બસ 1-2 મિનિટ જ ઉકાળવાનું છે. અને હવે છેલ્લે એમાં ઉમેરીશું 1 ટેબલસ્પૂન ભરીને વ્હાઇટ વિનેગર. વ્હાઇટ વિનેગર સિરપને બિલકુલ બગડવા દેતો નથી, માટે ખૂબ જ લાંબા સમય માટે તમે એને રાખવાના હો અથવા તો વધારે પડતી ક્વોન્ટિટીમાં બનાવવાના હો
તો વિનેગાર ઉમેરવાનો. પણ એ પણ જો તમને ન પસંદ હોય તો એને પણ તમે સ્કીપ કરી શકો છો. હવે છેલ્લી વખત તમને બતાવું તો આ પ્રકારની કન્સિસ્ટન્સી સિરપની છે. હવે ગેસ બંધ કરી દઈશું અને સિરપને ગાળી લઈશું. ગાળવા માટે મેં આ પ્રકારની ગળણી લીધી છે, પણ એના કાણા થોડા મોટા છે, માટે એના ઉપર હું પાતળું કપડું રાખી રહી છું. ઝીણી ગળણી અથવા કપડામાં ગાળવાથી એમાં જે ઝીણા ઝીણા પાર્ટિકલ્સ હશે એ પણ નીકળી જશે. મસાલાની ફ્લેવર તો ઉકાળવાથી એમાં આવી જ ગઈ છે, તો ગાળવાથી મસાલાનો જે કચરો હશે એ પણ નીકળી જશે અને સિરપ એટલો ચોખ્ખો થઈ જશે કે કોઈ કહી પણ નહીં શકે કે આ તમે ઘરે બનાવેલું છે. એકદમ તૈયાર બજારના સિરપ જેવું જ દેખાશે. હવે એકદમ સરસ રીતે ગાળી લીધા પછી તમે જોઈ શકો છો સિરપ એકદમ ક્લીન થઈ ગયું છે અને હવે એ ઠંડુ પણ થઈ ગયું છે. અને ઠંડુ થયા પછી એની કન્સિસ્ટન્સી તમે જુઓ તો ચમચાની પાછળ આ પ્રકારનું કોટિંગ આવે છે. હવે તમે એને જંતુરહિત કરેલી એરટાઇટ બોટલમાં ભરી દો અને ફ્રીજમાં મૂકી દો તો એ આખો ઉનાળો બગડતું નથી. ચાલો તો હવે ફટાફટથી જોઈ લઈએ કે શરબત બનાવવું કઈ રીતે. તો એક વાસણમાં મેં 2 ગ્લાસ ભરીને એકદમ ચિલ્ડ પાણી લીધું છે અને એમાં 2 ચમચા ભરીને સિરપ ઉમેરીશું. સ્પૂનથી માપો તો 4 ટેબલસ્પૂન સિરપ ઉમેરવાનું અથવા તો તમને જેટલું ગળ્યું જોઈતું હોય એ પ્રમાણે ઉમેરવાનું. હવે થોડા તુકમરિયાને મેં 15 મિનિટ પહેલા પાણીમાં પલાળીને રાખ્યા હતા, તો એ ઉમેરીશું. તુકમરિયા ફાઇબરથી ભરપૂર હોય છે અને શરીરને ખૂબ જ ઠંડક આપે છે, માટે મેં ઉમેર્યા છે. બાકી તમે એના વગર પણ આ શરબત બનાવી શકો છો. સાથે જ ઘણો બધો બરફ ઉમેરીશું. તો હવે આ શરબત પીવા માટે તૈયાર છે. ડેકોરેશન માટે લીંબુની સ્લાઇસ અને ફુદીનાના પાન મૂકીશું, જેથી એકદમ બહાર જેવો લુક આવશે અને પીવાની મજા આવશે. રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો અને તમારા સર્કલમાં શેર કરજો. ફરી મળીશું આવી જ એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી મને રજા આપો. આવજો.